નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને અત્યાર સુધીની તસવીરો અને સિદ્ધિઓની પ્રદર્શની કરવામાં આવી છે. આપણી સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી છે. સાંસદ, શું કહેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને અત્યાર સુધીની સિદ્ધિઓ? માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલ આ સમગ્ર સેવા પખવાડિયાના અંતર્ગત આજે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી તથા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ મોદીજીના જીવન ઉપર આધારિત એક સચિત્ર પ્રદર્શનીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. મોદીજીના જીવનના વિશેષ પ્રસંગો બાળપણથી લઈ અને અત્યાર સુધી નહીં, એમના દ્વારા જે નેતૃત્વ કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી રહ્યા હોય, પ્રધાનમંત્રી રહ્યા હોય, એમના જીવનમાં આવેલા વિવિધ પડકારોને પણ કઈ પ્રકારે સામનો કર્યો હોય અને સાથે સાથે વિકાસની સરવાણી જે પ્રકારે સમગ્ર દેશની અંદર વહાવી અને ભારતને વિશ્વમાં એક સ્ટેબલ કન્ટ્રીનું સ્થાન અપાવનાર આપણા માનનીય વડાપ્રધાન અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતાનું પ્રદર્શનનું આજે ઉદ્ઘાટન અહીંયા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને હું આહ્વાન કરું છું કે આપ સૌ સયાજીરાવ નગરગૃહ આપ પણ આવો, આ 2 દિવસીય ચિત્ર પ્રદર્શનને આપ નિહાળો અને એમના જીવનના વિવિધ પ્રસંગોથી જીવન મૂલ્યોનો અમુક સાર લઈ અને આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ, એ માટેની હું એક અપીલ કરું છું. હેમાંગભાઈ, જે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોયા છે, એમને મંચ પર જોયા છે, ટીવી પર જોયા છે, તમને ખૂબ મોકો મળ્યો છે કે તમે તેમની સાથે સંસદમાં પણ રહી ચૂક્યા છો. પહેલાં અને જ્યારે તમે એને વ્યક્તિગત મળ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં શું જોયું તમે, જે લોકોને કહેવા માંગો છો? માનનીય વડાપ્રધાન મોદીજીનું વિરાટ વ્યક્તિત્વ તો પણ સાહજિક સરળતા એ આપણા દિલને સ્પર્શી જાય છે. જે પ્રકારે પહેલીવાર એમની મારી સાથેની સાંસદ ભવનની મુલાકાતને હું વાગોળું તો અડધો કલાક જ્યારે હું રાહ જોતો હતો ત્યારે હું ખૂબ જ પોતે એન્શિયસ હતો કે સાહેબ મળશે તો હું શું વાત કરીશ, હું કઈ રીતે વાત કરીશ. પરંતુ જેવો એમણે મારી સાથે સંવાદ શરૂ કર્યો અને નેચરલ સાહજિક રીતે ખૂબ સરસ સંવાદ કરી અને સરળતાથી એમણે જે પ્રકારે તમામ મારી સાથે ઉપસ્થિત સર્વે નેતાઓ સાથે પણ વાત કરી, એનાથી અમે સૌ અભિભૂત થયા. અને આ જ એમનું એક આપણે કહી શકાય કે વિશેષતા છે કે જે સ્તર પરના લોકો હોય એ સ્તર સાથે એમના જેવું બની અને સાહજિક રૂપે વાત કરવી. પછી એમને કોઈ બહેનો મળતા હોય, માલધારી બહેનો મળે તો એમની સાથે એ રીતે, કોઈ વૃદ્ધ મળે તો એ રીતે, કોઈ બાળક મળે તો બાળક થઈને, આ પ્રકારનો એમનો જે સંવાદની જે શૈલી છે એનાથી સર્વે વિશ્વના લોકો પણ અભિભૂત થયા છે. ખૂબ આભાર. અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી. અને આજે જે આ પ્રદર્શનીનું આયોજન થયું છે ત્યારે તેઓ પણ આ પ્રદર્શનીને નિહાળી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેટલી પણ યોજનાઓ છે, જેટલા પણ તેમની સિદ્ધિઓ છે, તેમના બચપનથી લઈને તમામ જે વસ્તુઓની અહીંયા પ્રદર્શની યોજાઈ છે અને આ પ્રદર્શનીને જોવા માટે સૌ કોઈને તેઓ આવકાર પણ કરી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ.